જૂનાગઢ વહીવટીતંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાન સાથે આજે પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી છે કે જે દુકાનદારો છે એમની સાથે એક મીટિંગ કરી અને દરેક લોકોને એક કન્વિન્સ કરી અને એમના સહકારથી જે દુકાનદારો પ્લાસ્ટિકનું વેચાણ કરી રહ્યા છે અલગ અલગ ચીજોનું એ બંધ કરે અને એમનો પહેલા પાર્ટ રૂપે આજે પાણીની બોટલો બંધ થાય એમના માટે પ્લાસ્ટિકના કેરબા આદરણીય શ્રી સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી બંને અને ખાસ કરીને ઉષા બેકરો અને સવાણી ગ્રુપ એ બંનેના સહયોગથી આજે 600 જેટલા કેરબા 120 દુકાનદારોને 5-5 કેરબા એટલે 600 કેરબાનું વિતરણ આદરણીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કલેક્ટરશ્રી, ડીસીએફશ્રી અને તમામ વહીવટીતંત્ર અને આજુબાજુના દુકાનદારો અને લોકોની સાથે આજે વિતરણ કરવામાં આવ્યું અને ખાસ કરીને અલગ અલગ પાણીની પ્લાસ્ટિકની બોટલો કેરબાથી પાણી આપે, માટીની બોટલો, કાચની બોટલો કરે અને ખાસ કરીને ક્યારેક બાયબેક કે પાછા આપે તો પૈસા પાછા આપે એક આયોજન કરી અને સુદૃઢ આયોજન સાથે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું આજનું અભિયાન છે. ખાસ કરીને વહીવટીતંત્ર અને વેપારી બંનેથી ખાલી પ્લાસ્ટિક મુક્ત થશે કે સુધરશે એવું નથી. જે પણ પ્રવાસીઓ આવે છે ને જે લોકો છે એમને પણ વિનંતી કરું છું કે આપ પણ આ ગિરનારને શુદ્ધ રાખવા માટે, પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે આપ પણ પ્લાસ્ટિક ન લઈ જાઓ, જ્યાં ત્યાં કચરો ફેંકો નહીં, ડસ્ટબિનમાં જ કચરો ફેંકો. કારણ કે બે હાથે તાલી વાગે, એક હાથે તાલી વાગતી ક્યારે પણ નથી. તો સારી રીતે આપણે બધા સમજી અને જ્યાં સુધી સેલ્ફ ડિસિપ્લિન નહીં આવે ત્યાં સુધી આ અભિયાન આપણે પૂર્ણ નહીં કરી શકી. એટલે દરેક લોકો આની અંદર સહકાર આપે અને ગિરનાર અને ભવનાથ ક્ષેત્રને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આજથી આપણે શરૂઆત કરી એવી અભ્યર્થના. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. પ્લાસ્ટિક મુક્ત ગિરનારની નેમ સાથે અમે લગભગ છેલ્લા 2-3 મહિનાથી જે વિવિધ વેન્ડર્સ છે કે જેઓ પ્લાસ્ટિકની બોટલ્સ અને બાકીની પ્લાસ્ટિકની વસ્તુઓનું વેચાણ કરતા હતા એમની સાથે મિટિંગો કરી હતી અને આગામી સમયમાં કેવી રીતે આપણે પ્લાસ્ટિકનું બેન કરી શકીએ એની વિચારણા ચાલતી હતી. આ બાબતે ખાસ તો અમારો આશય એ હતો કે પ્લાસ્ટિક બેન થાય એની પહેલાં એક પ્લાસ્ટિકના ઓલ્ટરનેટ શું છે એ બાબતની વિચારણા ચાલતી હતી. એટલે એનું સંપૂર્ણ રીતે આયોજન થયું. એમાં અમે વિવિધ એજન્સીઓને આમાં એનરોલ કર્યા અને એમનું અને આ જે વેન્ડર્સ છે એમનું સાથેનું ટાઈપ કર્યું. આગળના અમારા જે અભિગમ હતો એમાં ખાસ તો ઉષા બ્રેકો અને સવાણી ગ્રુપ તરફથી માન્ય સાંસદ અને માન્ય ધારાસભ્યશ્રી તરફથી પણ સહકાર મળ્યો અને આજે આપ જાણો છો એમ 120 જેટલા વેન્ડરને દરેકને 5-5 એટલે કે 600 જેટલા આપણે કેરબાઓ આપ્યા છે 20 લીટરની કેપેસિટીવાળા. અને પાણી પુરવઠા દ્વારા જે તળેટી છે વિસ્તારમાં પાણી ભરવા માટેની પણ એમને એક વ્યવસ્થા કરી આપી છે. એટલે એ લોકો આ પાણી ભરી અને કેરબાઓ મારફતે અને પેપરના જે કપ છે એમાં પ્રવાસીઓને પાણી આપશે અને પ્રવાસીઓ જે છે હવેથી નીચે જે તળેટી છે ત્યાંથી ઉપર કોઈ પ્લાસ્ટિકના આકારના બોટલ કે વસ્તુ લઈ જઈ શકશે નહીં. એનું જાહેરનામું પણ અમે ઇસ્યુ કર્યું છે જેની કોપી આપ લોકોને પણ અમે આપીશું. એટલે આપના મારફતે મારે ખાસ પ્રવાસીઓને પણ વિનંતી છે કે આપ જ્યારે પણ જૂનાગઢ આવો, ગિરનાર પર આવો ત્યારે આપની સાથે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ ઉપર ન લઈ જાઓ અને જે માટી છે, કાચમાંથી બનેલી જે બોટલ છે એનો ઉપયોગ કરો અને પ્લાસ્ટિક સિવાયની જે પ્રોડક્ટ છે એમાં જ આપ આપના ફૂડ પ્રોડક્ટ કે વગેરે લઈ જાઓ. ઉપરાંત વચ્ચે જે ડસ્ટબિન વગેરે હોય છે એમાં જ કચરાનો નિકાલ કરો. આપનો સહકાર રહેશે તો જ અમે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત જે છે એ કરી શકીશું. ગિરનાર વેપારી એસોસિએશન પ્રમુખ રમેશભાઈ બાવળિયા તથા અમારા બધા વેપારી એસોસિએશનના સભ્યો, બધા દુકાનદારો, આજે અમારે આ ગિરનાર પ્લાસ્ટિક મુક્ત કરવાની વાત છે તો અમે બધા વેપારીઓ એને સહયોગ આપીએ છીએ. આજે આ કેરબા સરકારશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા, કલેક્ટરશ્રી દ્વારા જે અને ભૂમિબેન કેશવાલા મેડમ તથા ફોરેસ્ટ દ્વારા આજે આ મિટિંગ રાખેલ છે અને આ બધાને ફ્રીમાં કેરબા 5-5 દુકાનધારકોને એકને દેવાના છે. તો એ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આ પ્લાસ્ટિક જે બોટલ હતી એ પણ અમે હવે ઉપર નથી વેચતા અને અમે જે આ માટીની છે, મારી માટી મારા દેશ, એની બોટલું અમે વેચવા તૈયાર છીએ બધા. અને અમારા બધા વેપારીઓ સહયોગ આપે છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર.
માન્ય કલેક્ટર સાહેબ શ્રી, માન્ય ડીસીએફ સાહેબ શ્રી અને આજે આપણા વચ્ચે જેમના સંયુક્ત ઉપક્રમે એવા માન્ય ધારાસભ્યશ્રીના જેમના પોતાના એફર્ટ્સથી આપણે સવાણી ગ્રુપ અને રોપવે ના ઉષા પ્રેકોની જે કંપની છે એ બેયના માધ્યમથી આજે 600 જેટલા કેરબાઓનું જેટલા પણ 120 દુકાનદારો છે જે ગિરનાર ઉપર અત્યારે બિરાજમાન છે તમામ લોકોને આપણે 600 જેટલા કેરબાનું અત્યારે વિતરણ કરવા જઈ રહ્યા છે. એ વખત આપણે રસ્તો કાઢ્યો હતો અને સારી રીતે કામગીરી ચાલી રહી છે. મગર હવે આપણે એમ છે કે હવે આપણે જ્યારે પ્લાસ્ટિકનો એકદમ ઝીરો પ્લાસ્ટિક પોલિસીમાં જ આવી રહ્યા છીએ તો મારો આ બધાથી અનુરોધ છે કે આપ હવે કોઈ પણ તરીકેથી ઉપર પ્લાસ્ટિક ના લઈ જાઓ, વેચાણ ના કરો. અને હું એજ ડીસીએફ તરીકે આપથી વિનંતી કરી રહ્યો છું કે અગર કોઈ હવે એવો વેચાણ કરતા આપમાંથી કોઈ મળશે તો પછી મારે કડક કાર્યવાહી કરવી જ પડે. તો આપથી મારો અનુરોધ છે કે આપ પોતાની એક જવાબદારી સમજતા આ જો અભિગમ છે આમાં અમે સહકાર આપો અને અમે આપ લોકોને સહકાર આપીએ તો આનાથી આપનો જો ક્લીન અને ગ્રીન ગિરનારનો સ્વપ્ન છે આ સાકાર થઈ શકે. સીડીઓ માણસ ચડીને જતો હોય તો પાણી જેવી એક બેઝિક જરૂરિયાત તો એને પડે છે. એટલે અમારું અત્યાર સુધીમાં નેમ એમ હતી કે આપણે એક ઓલ્ટરનેટિવ ક્રિએટ કરી. એના માટે અગાઉ આઈ થિંક 1.5 મહિના પહેલાં તમામ વેન્ડર્સ સાથે પણ એક મિટિંગ થઈ હતી, એમના સજેશન પણ લેવા આવ્યા હતા અને અમે એ પણ ઓપ્શન શોધતા હતા. પછી અલગ અલગ એજન્સી મારફતે અમને સહકાર મળ્યો, વેન્ડર્સ સાથે મિટિંગ થઈ, એમના ફીડબેક લેવામાં આવ્યા અને એ થયા પછી અમે એક આ પ્રકારના એક મોડલ ઉપર એક એસઓપી તૈયાર કરી અને પછી આગળ વધવાનો નિર્ધાર કર્યો. એટલે આ પ્રોગ્રામ જે છે એ તમારા લોકોના સહકાર વગર અધૂરો છે. અમે જિલ્લા વહીવટી તંત્ર તરીકે પદાધિકારી જે ઉપસ્થિત છે એ આપ લોકોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જે જરૂરી છે, જેની ગાઈડલાઈન છે, કેવી રીતે કરવું એના માટે મદદ કરી શકીએ. પણ અંતે તો તમારે જ એ કરવાનું છે. એમ આપણી આ મુહિમ પણ છે ને એક આજે ઝરણાના સ્વરૂપ જેવી જ છે. અમે ધીરે ધીરે એમાં આપણે બધાના સહકારથી આગળ વધશું. તમારા લોકોના ફીડબેક જે સતત મેળવતા રહીશું. જે આમાં કોઈ આગળ જતા પ્રશ્નો આવશે એને સોલ્વ કરતા જઈશું. પણ આપણે નિર્ધાર કરવો છે કે આગામી સમયમાં આ આખી સિસ્ટમ ફૂલપ્રૂફ બનાવી દેવી છે. અને જેમ ડીસીએફ સાહેબે કીધું કે ચેકિંગ વગેરે તો થશે જ, પણ તમે લોકો ઓનરશિપ લો કે ભલે કોઈ જોવા આવે કે ના આવે પણ હું ગિરનાર માટે આટલું તો મારા જીવનમાં હું કરીશ જ. સરકારથી આજે તમને કેરબા પણ આપીશું અને ઉપર તમે જે આપણા જે કહેવાય પેપર બેગ, પેપરના ગ્લાસ હોય એમાં તમારે ખાસ વેચવા માટે વિનંતી છે. અને એક ડસ્ટબિન પર રાખો જેથી જો લોકો પાણી પી લે ત્યાં જ નાખી દે અને એને ભરવું હોય બોટલમાં આવે તો એને રિફિલ કરી દે, એ પણ તમે એને રિફિલ કરાવી દો. તો આ એક સિસ્ટમ જે અત્યારે શરૂ કરી છે. આગામી સમયમાં હજી આપણે આ સિસ્ટમને ધીરે ધીરે સુધારતા રહીશું અને એક ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવશું. આપણું ઘર આપણે કેમ ચોખ્ખું રાખવું એ આપણી જવાબદારી છે. મારે બધા મિત્રોને વિનંતી છે કેટલા 0 સ્ટેપે આટલા ભાવ છે, 1000 આટલા ભાવ છે, 2000 આટલા છે, 3000 આટલા છે, અંબાજી આટલા છે. એ ભાવ તમે એક ફિક્સ કરીને એની અંદર માટી અને કાચની બોટલ કા લઈ જાય તો આ ભાવ છે, પાછી થઈ જાય તો આ ભાવ છે. પાસે કોઈ પણ કચરો કર્યો પ્લાસ્ટિક નાખ્યું હોય તો આપણે ત્યાં લઈને ડસ્ટબિનમાં નાખી દેવું. જે રીતના વાત કરીને કે આપણે જો આપણે આમાં સફાઈમાં ધ્યાન દેવું, આ રીતના પ્લાસ્ટિકને કોઈ નાખી જતા હોય છે ને આપણે આપણી દુકાનથી જો સાફ રાખશું તો બધા લોકોને પણ ખબર પડશે કે અહીંયા કચરો નથી નાખવો, અહીંયા ચોખ્ખું છે. કચરો હોય તો બધા કચરો કરવાના છે, પણ જ્યાં ચોખ્ખું હોય છે ને ત્યાં કોઈ કચરો નથી નાખવાના. એટલે આપણી ફરજ છે. અને લોકો જે આવતા હોય છે કે જે પરિક્રમા દ્વારા કે જે મેળા દ્વારા આવતા લાખો લોકો, કરોડો લોકો આપણે ભારતમાં, જ્યારે જુનાગઢ તો આપણે પર્યટન ધામ છે તો બધા લોકો આવતા હોય છે. તો જ્યારે પહેલેથી જ ખબર પડતી હોય કે અહીંયા ચોખ્ખું છે, અહીંયા પ્લાસ્ટિક નથી ફેંકતા ને પ્લાસ્ટિક મુક્ત અભિયાન છે ચાલે છે અહીંયા, તો આપણે બધાની ફરજ છે